જય શ્રી કૃષ્ણ વિવાસ, કેમ છો? મજામાં? તમને મેં કહ્યું હતું કે હું દહીં કઈ રીતે મેળવું છું તે તમને જણાવીશ. તો આજના વિડીયોમાં આપણે દહીં મેળવવાનું જોઈશું. મમ્મી કેવી રીતે બનાવો છો? અરે જો બેટા, આ રીતે કુનકુનું એટલે કે ઓછું ગરમ, બહુ વધુ નહીં ને ઓછું નહીં, આ રીતે કરવું. હવે શું કરવાનું? હવે આ કુનકુનું દૂધ થાય એટલે આ રીતે હલાવવું અને એમાં ગેસ બંધ કરી દેવાનો. અને આ જોઉં છું તું આપણું પેલું જૂનું દહીં હતું ને, તે લેવાનું અને 2 ચમચી કે 1 ચમચી પાડી દેવું. અને 6 કલાક કે 5 કલાકમાં ઉનાળો છે એટલે દહીં તો રેડી થઈ જ જવાનું. આ રીતે આને બહાર જ રાખવાનું, ફ્રીજમાં મૂકવાનું નહીં. હા, પડીને ખબર? હા. તો ફ્રીજમાં નહીં મૂકવાનું અને બહાર જ જમાવા દેવાનું. તો સાંજે તો ઘરે દહીં તૈયાર. તાર પપ્પાને બહુ ભાવે છે ને, આમાં ખાંડ નાખીને ખાઈશું તો શ્રીખંડ જેવો ટેસ્ટ આવશે, મઠ્ઠો બની જાય. ચલો તો આજે સાંજના પ્રોગ્રામમાં મઠ્ઠો બનાવીશું. હા તો પછી મઠ્ઠો, રોટલી ને પૂરી, જેને જે ખાવું હોય એ ખાજો. ચાલ તો સાંજનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો. હવે આને આ રીતે ફીટ ઢાંકી દેવું. ઉપર વજન હોય તો મૂકવું, ના હોય તો ચાલે. હવે સાંજે દહીં તૈયાર થઈ જશે. જોયું ને વિવર્સ, આ છે દહીં બનાવવાની રીત. તમે પણ આ રીતે ઘરે બનાવજો અને ઉનાળામાં મોજે મોજ કરજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.